Namaskar, Susandhya, Suswagatam. To all the beautiful women, the powerful women, and the women of substance. અત્રે ઉપસ્થિત આજકાલના આંગણે જ્યારે આ સતત ચોથું વર્ષ છે, જ્યારે આજકાલ ન્યૂઝ મીડિયા હાઉસ આ ચોથા વર્ષે વિમેન્સ ડે અનુલક્ષિત આ કાર્યક્રમ વિમેન પાવર અવોર્ડ્સ 2024નું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સમગ્ર આજકાલ પરિવાર તરફથી હું ભાવિશા વ્યાસ આ મારું ગૌરવ હું અનુભવું છું. એક એવી તક કે જ્યાં સતત ચોથા વર્ષે મને આ મોકો મળ્યો છે આટલી પાવરફુલ વિમેન ને કોલ આઉટ કરવાનો, ટુ એકચ્યુઅલી અવોર્ડ ધેમ, ઓનર ધેમ, ધ ટેલેન્ટ એન્ડ એવરીથિંગ. આજની આ સાંજ 2 માર્ચ 2024 સતત ચોથું વર્ષ જ્યારે આજકાલનો પ્રયાસ રહ્યો છે, આ ઉત્તરદાયિત્વ જે આજકાલ સંભાળી રહ્યું છે, આ બિરુદ જે સમાજમાં આગળ વધારી રહ્યું છે આજકાલ પરિવાર, અને એટલા જ માટે આ ચોથા વર્ષે સતત આ પ્રયાસ આજકાલનો રહ્યો છે કે નારી શક્તિને, નારી ઓળખને, સ્ત્રીને એમની એક ઓળખ જે હંમેશા સમાજમાં હતી જ પણ એને એક આગવી ઓળખ અને એને સન્માનિત કરવા, ટુ ઓનર ધેમ. ઇટ ઇઝ એન ઓનર ફોર અસ એઝ અ મીડિયા હાઉસ. અને એટલા જ માટે આજકાલ પ્રેઝેન્ટ્સ વિમેન પાવર અવોર્ડ 2024માં હું ભાવિશા વ્યાસ ફરી એકવાર બધી જ મહિલાઓ, ટુ ઓલ ધ બ્યુટિફુલ એન્ડ ધ બ્યુટી વિથ બ્રેન્સ, ધ વિમેન ઓફ સબસ્ટન્સનું જોરદાર તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કરું છું. જરૂરી નથી કે જે ફ્રન્ટ રોમાં જ બેઠા છે આપણા જે મહાનુભાવો અત્રે ઉપસ્થિત છે, ખાસ કરીને આઈ કેન રિયલી ટેક પ્રાઇડ ઇન સેઇંગ કે ઓન માય સ્ટેજ લેફ્ટ, મારી ડાબી બાજુ જેટલા પણ આપણા વિમેન અવોર્ડીઝ છે આજની સાંજમાં એ અત્યારે સીટેડ છે. મારી સમક્ષ વિમેન હુ આર રિયલી ફ્લરિશિંગ ઇન ધેર ઓન ડિસિપ્લિન્સ એ અત્યારે ઉપસ્થિત છે. અને જ્યારે વિમેન માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, અવોર્ડ્સ સ્પેશિયલી અહીંયા એનાયત કરવામાં આવે છે, ત્યારે ઘણા બધા પુરુષો પણ નારીને સપોર્ટ કરવા અહીંયા બેઠા છે. એટલે વી શુડ નોટ ફર્ગેટ કે પુરુષોનું કોન્ટ્રીબ્યુશન પણ નારીને આગળ અને નારી શક્તિને ઉભરવામાં ખૂબ જ એક ટોપમોસ્ટ પોઝિશન ઉપર હોય છે. સો ઇટ વુડ નોટ બી રોંગ ઇન સેઇંગ કે હંમેશા એક પુરુષ સક્સેસફુલ પુરુષની પાછળ એક મહિલાનો જ હાથ હોય છે, પણ સિમિલરલી એક સફળ નારીની પાછળ પણ એક પુરુષનો હાથ હોઈ શકે. સો ટુ ઓલ ધીઝ સપોર્ટિવ મેન જોરદાર તાલીઓ થવી જોઈએ, કેમ કે આ જ વિચારધારાને અનુલક્ષી સનલક્ષી આજકાલ મીડિયા હાઉસના ધરોહર અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી ચંદ્રેશભાઈ જેઠાની અને આજકાલના ગ્રુપ એડિટર શ્રી કાનાભાઈ બાટવા, દે બોથ આર મેન. અને આ ચોથા વર્ષે આ લગભગ હું 5મી વાર એટલે બોલું છું કેમ કે રાજકોટમાં ખાસ કરીને આ એકમાત્ર એવું મીડિયા હાઉસ છે, અને ખાલી રાજકોટમાં નહીં, પ્રોબેબલી આખા સૌરાષ્ટ્ર કચ્છ રિજનમાં એક આખું એવું મીડિયા હાઉસ છે કે જે આ વિમેન પાવર અવોર્ડ આયોજિત કરે છે, અને એ પણ કન્સિસ્ટન્ટલી, કન્ટિન્યુઅસલી. ધીસ ઇઝ ધ 4th યર. વિધાઉટ ડુઈંગ મચ અડુ, લેડીઝ and gentlemen, થોડી ઓછી માત્રામાં, but women in more proportion. જનરલી આપણે આ કોમન શ્લોક તો સાંભળ્યો જ હશે, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. પણ આજે ગુજરાતીમાં ખૂબ જ સરસ લખેલી એક કવિતા હું રજૂ કરવા ઈચ્છીશ એટ ધ વેરી આઉટસેટ, કેમ કે આપણે સેલિબ્રેટ કરી રહ્યા છે વિમેનહુડ એન્ડ વિમેન પાવર. જે પાત્રમાં ઢાળો ઢળી જશે, જળ છે સ્ત્રી. જે પાત્રમાં ઢાળો ઢળી જશે, જળ છે સ્ત્રી. થોડી લાંબી કવિતા છે એટલે કાન થોડા તમારે અહીંયા રાખવા પડશે મારા શબ્દો પાસે. દરેકના જીવનમાં ભળી જશે, પડ છે સ્ત્રી. જોઈએ છે તેને સ્નેહ અને સન્માન ફક્ત, તે માટે બધાથી લડી જશે, પ્રબળ છે સ્ત્રી. છેતરાય ભલે જાય, જાણવા છતાં ભરોસામાં મનને એ તરત કળી જશે, અકળ છે સ્ત્રી.
મંજિલ તેની ફક્ત હૃદયના સ્તર પર સંતોષ. પ્રેમ આપશો તો મળી જશે, પ્રેમાળ છે સ્ત્રી. કોશિશ સતત બધાને ખુશ રાખવાની છે, ભવ્ય રીતે બધાઈને જ જીવન ફળી જશે, સફળ છે સ્ત્રી. અને કેમ કે સ્ત્રી આજે સફળ છે, આ સક્સેસફુલ વુમનને ઓનર કરવા માટે આયોજિત કરવામાં આવ્યા છે આજકાલ વિમેન પાવર અવોર્ડ 2024. Once again, a very hearty and a warm welcome to all our dignitaries, distinguished guests, our dear, lovely, beautiful, powerful women. Ajkal presents Women Power Award 2024, powered by Premji Walji Jewelers, co-sponsored by Kaya Palat, Health, Wealth, Beauty, and Christ Hospital, associated by RGS, Srihari, Venus, Transglobe, Vedant, Pixin, Freedom, supported by Gopal Namkeen, The Secret Kitchen, Kundan Hospital, Magic's Hair Care, Ashmika Hair Elixir, Bliss IVF, Vokhard, Life Wins, The Great Indian Pizza, and Shania Jewels. આજકાલનું આ ચોથું વર્ષ અને 24 વર્ષ આજકાલને થઈ ચૂક્યા છે ઇન રાજકોટ એન્ડ ઇન ધ ફિલ્ડ ઓફ જર્નલિઝમ. પત્રકારત્વની દુનિયામાં આ 24 વર્ષ પૂરા કરી રહ્યા છે, ત્યારે આ મારું ગૌરવ છે. સતત તમે અહીંયા જ્યારથી અહીંયા આવ્યા હશો ત્યારે જોતા હશો એલઈડી સ્ક્રીન પર કે આજના સમયમાં 5Gનો યુગ આવી ગયો છે. અને જ્યારે 5Gના યુગમાં ખાલી ઝડપને જ નહીં પણ સતર્કતાને પણ પ્રાધાન્ય આપી રહ્યું છે આજકાલ. અને એટલા જ માટે રાજકોટમાં બોલિવૂડ ગોસિપ હોય કે પછી રાજકારણનો ગરમાવો હોય કે પડે પડના સમાચાર તમારે લાઈવ અને ઇન્સ્ટન્ટ અને ફર્સ્ટ અપડેટ જોતા હોય, દેન ધ ઓનલી પ્લેટફોર્મ દેટ યુ હેવ ઇઝ આજકાલ. એટલા જ માટે અમારી સાથે જોડાવા માટે આજકાલ વોટ્સએપ ગ્રુપ કે બ્રેકિંગ ન્યૂઝ તમને પહેલાં મળે એટલા માટે તમે અત્યારે જોડાઈ શકો છો આજકાલ સાથે ફોર બ્રેકિંગ ન્યૂઝ અપડેટ્સ. અને ગૂગલ પ્લે સ્ટોરમાંથી આજકાલ ન્યૂઝ એપ પણ ડાઉનલોડ કરી શકો છો. નોટ ઓનલી દેટ, આજકાલને 24 વર્ષ થયા, મે બી અમુક લોકોને પ્રશ્ન થતો હોય કે હંમેશા ફર્સ્ટ ન્યૂઝ કઈ રીતે અપડેટ કરવામાં આવે છે. દેન લેટ મી ટેલ યુ દેટ ઓલ્સો કે આજકાલની 5 આવૃત્તિઓ છે: રાજકોટ, જામનગર, ભાવનગર, પોરબંદર અને અમદાવાદ. આ 5 સિટીઝમાં, 5 શહેરોમાં આજકાલના પોતાના રિપોર્ટર્સ જે હરેક ખૂણામાં જઈ અને ખબર ખાસ કાઢી આવે છે. એટલે આજનો જમાનો છે ન્યૂઝ કન્ઝ્યુમરિઝમનો. ન્યૂઝ સેલ્સ, ઇન્ફોર્મેશન સેલ્સ. અને એટલા જ માટે જેની પાસે ઇન્ફોર્મેશન પહેલાં પહોંચે એ વધારે સક્સેસફુલ કહેવાય, એ વધારે નોલેજેબલ કહેવાય. અને એ જ તરફ પગલું માંડી રહ્યું છે આજકાલ. લેડીઝ, આજકાલ presents Women Power Award 2024 માં we have many dignitaries, પણ એની સાથે જ I am sure કે આપણી પાસે 2 એવા વક્તાઓ છે જેને સાંભળવા શ્રોતાઓ અહીંયા આવ્યા હશે. કંઈક ફન મોમેન્ટ્સ અને કુછ ચેરિશ કરવા અહીંયા બધી જ લેડીઝ આવી હશે. જરૂરી નથી કે વિમેન પાવર અવોર્ડ ખાલી જે પણ કોઈ બિઝનેસની ફિલ્ડમાં કે કંઈ કાર્ય ક્ષેત્રે સફળ હોય એમને જ આપવામાં આવે. પણ જેટલી અહીંયા ગૃહિણીઓ છે, હાઉ મેની ઓફ યુ આર હોમ મેકર્સ? કેટલા હોમ મેકર્સ કે હાઉસવાઈફ છે? આ જેટલા પણ હોમ મેકર્સ છે, ગૃહિણીઓ છે, આપ માટે જોરદાર તાળીઓ થવી જોઈએ. કેમ કે ગૃહિણીઓ જ્યારે ઘરે રહી છે ત્યારે ઘર સચવાય છે, છોકરાઓ સચવાય છે, એક સરસ સુરક્ષિત સમાજનો પાયો મંડાય છે અને ઉછેર થાય છે બાળકોનો. એટલે ગૃહિણીઓનો આમાં સૌથી મોટો રોલ હોય છે. હા, બની શકે કે આ ફૂલ ટાઈમ જોબ છે જેનું કોઈને પેમેન્ટ નથી મળતું, બટ સ્ટીલ વી મસ્ટ અપ્રિશિએટ. So salute and hats off to all the homemakers. I will not say housewife, but I will say you create homes. મકાનને ઘરમાં પરિવર્તિત કરતી ગૃહિણીઓ are the homemakers. And with this, may I have the pleasure of calling the dynamic,
વર્સટાઇલ, જેના શબ્દોનો જાદુ અહીંયા છવાવાનો છે બસ થોડીક જ ક્ષણોમાં. એ નારી શક્તિ કે જેમને જોઈને ઇન્સ્પિરેશન, મોટિવેશન, આગળ વધવાનો જુસ્સો અને જુનૂન, આ બધું જ ખાલી શબ્દો સાંભળવાથી અને એમની જીવનચર્યા ખાલી જોઈને આપણને એવું ઈચ્છી શકીએ કે ધારી શકીએ કે આપણે પણ કંઈક હવે જીવનમાં કંઈક અલગ કરવું જોઈએ જેનાથી આપણી ઓળખ બંધાય. Ladies and gentlemen, let's put our hands together for our very own dynamic personality, versatile and a personality with voluble words, no other than Mrs. Kajal Oza Vaidya. કૃષ્ણ ઉપર હોય કે નારી ઉપર હોય, સમાજ ઉપર હોય કે લગ્ન જીવન ઉપર હોય, કોઈ પણ એવો ટોપિક હોય, કાજલબેને પોતાના શબ્દોથી એમના પુસ્તકોમાં, એમની વિચારધારામાં, એમના લેક્ચર્સમાં, એમની સ્પીચીસમાં એમના વિચારો પરિવર્તિત કર્યા છે શાબ્દિક રૂપે. અને એ જ પ્રકારની જિંદગી પણ જીવી રહ્યા છે કે એમને અનુલક્ષી અને ઘણા બધા લોકોએ એમને એમ્યુલેટ કર્યા છે. રાહ બધાય જોઈ રહ્યા છે કે ક્યારે આપણે હવે કાર્યક્રમ તરફ આગળ વધીએ અને કાજલબેન અને એકતાબાને સાંભળવાનો આપણને અવસર મળે. કોઈ પણ ઇવેન્ટની શરૂઆત શ્રી ગણેશનું નામ લઈને જ થતી હોય છે. આપ સૌની તાળીઓનો ગડગડાટ તો મળી જ ચૂક્યો છે, પણ સાથે આપ સૌની એવી શુભેચ્છા અને શુભકામના પણ છે. એટલા જ માટે આપણી સંસ્કૃતિ પ્રમાણે જેમ ભગવાનને આપણે ફૂલ ચડાવતા હોય, કેમ કે સુગંધિત ફૂલો હોય, પુષ્પ હોય, એ જ રીતે આપણા મહેમાનો પણ અતિથિ દેવો ભવ તો આપણી પરંપરા રહી છે. એટલા જ માટે ફ્લોરલ વેલકમ તરફ આપણે આગળ વધી રહ્યા છે. ત્યારે રાજકોટના પ્રથમ નાગરિક શ્રીમતી મેયર નયનાબેન પેઢડિયા, એમને આમંત્રિત અને સ્વાગત કરવા માટે હું આમંત્રિત કરીશ આજકાલના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ચંદ્રેશભાઈ જેઠાણીને ટુ પ્રેઝન્ટ અ ફ્લોરલ વેલકમ ટુ the first citizen of Rajkot, Mayor Srimati Nainaben Pedhadia. સતત લોકોના પ્રશ્નોનું નિરાકરણ અને કેમ આગળ પડતા બધી જ બહેનોને રાખવા, સિટીને કઈ રીતે આગળ રાખવું અને લાવવું, એમના હર હંમેશ પ્રયાસ રહ્યા હોય છે. વેલકમ મેમ. ત્યારબાદ શ્રીમતી વંશિકાબેન જેઠાણીને આમંત્રિત કરીશ ટુ પ્રેઝન્ટ અ ફ્લોરલ વેલકમ ધારાસભ્ય ડૉક્ટર દર્શિતાબેન શાહને. દર્શિતાબેન પોતાની કામગીરી માટે, પોતાની સ્પીચીસ માટે, પોતાની પ્રેઝન્સ માટે અને ખાલી એટલું જ નહીં પણ આજ સુધી આટલા વર્ષની કારકિર્દીમાં દર્શિતાબેનની ફેશન સેન્સ માટે પણ દર્શિતાબેન ઓળખાય છે. સો કોંગ્રેચ્યુલેશન્સ મેમ એન્ડ વેલકમ. વી આર વેરી ગ્લેડ ટુ હેવ યુ હિયર. ત્યારબાદ આજકાલના ગ્રુપ એડિટર શ્રી કાનાભાઈ બાટવાને આમંત્રિત કરીશ ટુ પ્રેઝન્ટ અ ફ્લોરલ વેલકમ ટુ very able and proficient Municipal Commissioner Shri Anand Patel, Municipal Commissioner of Rajkot, જેમને કાર્યરત થયા અને નિમણૂક થયા રાજકોટમાં એને 1 વર્ષ થઈ ચૂક્યું છે. અને ગૌરવ જેવી વાત એ છે કે જનરલી આઈએએસ પ્રમોશનલ કે એક્સપિરિયન્સ બેઝ થતા હોય છે, પણ સર ઇઝ અ ગુજરાતી હોવાની સાથે સાથ ડિરેક્ટ રેક્રુટમેન્ટ સરનું થયું છે એઝ એન આઈએએસ. સો સર, વી આર રિયલી પ્રાઉડ ટુ હેવ યુ હિયર અમિડસ્ટ અસ. ત્યારબાદ હું આમંત્રિત કરવા ઈચ્છીશ શ્રીમતી વંશિકાબેન જેઠાણીને ફરી એકવાર શ્રી એકતાબા સોડાનું સ્વાગત અને સત્કાર કરવા માટે ટુ પ્રેઝન્ટ અ ફ્લોરલ વેલકમ ટુ મિસ એકતાબા સોડા. અને આ વર્ષે હું એવું માનું છું કે મે બી એકતાબાને આપણા અવોર્ડ એટલા ગમી ગયા છે કે આ વર્ષે ચંદ્રેશભાઈનો એવો નિર્ણય છે કે જામનગરમાં પણ 6ઠી તારીખે આજકાલ વુમેન પાવર એવોર્ડ આપણે આયોજન કરી રહ્યા છે. અને આની પહેલાં ઇમ્પિરિયા અવોર્ડ્સનું આયોજન જામનગરમાં કરવામાં આવ્યું હતું. સો વેલકમ મેમ, વી આર પ્લીઝ ટુ હેવ યુ. ત્યારબાદ હું આમંત્રિત કરવા ઈચ્છીશ નેન્સી ચોટલિયાને ટુ પ્રેઝન્ટ અ ફ્લોરલ વેલકમ ટુ મિસ કિરણ માકડિયા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ મિસ કિરણ માકડિયા.
સુનિલભાઈ પરમાર અને સમીરભાઈ શીલુને આમંત્રિત કરીશ. મહિલા અગ્રણી સ્વાગતનું અભિવાદન કરવા માટે સુનિલભાઈ અને સમીરભાઈ. અને ત્યારબાદ ચંદ્રેશભાઈ અને કાનાભાઈને ફરી એકવાર આમંત્રિત કરીશ આપણા આજના વક્તા શ્રીમતી કાજલબેન ઓઝા વૈદ્યનું સન્માન કરવા માટે ટુ પ્રેઝન્ટ અ ફ્લોરલ વેલકમ. બધા વિચારતા હશે કે પ્રોબેબલી શોની આઉટલાઇન શું હશે. સો લેટ મી જસ્ટ રિવીલ ઇટ ટુ યુ બિફોર ડુઈંગ મચ અડુ. લેડીઝ એન્ડ જેન્ટલમેન, જેમને સાંભળવા આવ્યા છીએ એમનું મંતવ્ય શું છે. જેમ મેં પહેલાં કહ્યું કે એકતાબા જામનગરથી આવી રહ્યા છે. આજકાલનું આ 4થું વર્ષ છે અને આ વર્ષે આ એક નવો એવો વિચાર જે ઉદ્ભવ્યો છે કે ખાલી રાજકોટવાસીઓ કે રાજકોટની મહિલાને જ શું કામ આ ઓપોર્ચ્યુનિટી કે તક મળે, પણ સાથે સાથે જે શહેરમાં આજકાલની આવૃત્તિ છે જામનગર શહેરમાં, ત્યાં પણ આ એક એવું સરસ સોપાન આજકાલ વિમેન પાવર અવોર્ડ 2024 જામનગરમાં 6ઠી તારીખે 6 માર્ચ 2024ના આયોજન કરવામાં આવ્યું છે. અને એટલા જ માટે જામનગરના રહેવાસી, પણ ખાલી જામનગર એમની ઓળખ નથી, ઘણું બધું બીજું પણ એમાં સમાવેશ થાય છે જે ઓલરેડી આપણને બધાને ખબર છે. બિકોઝ શી હેઝ બીન એન અવોર્ડી ધ પ્રીવિયસ યર, none other than the style icon, the diva, and an iconic woman who really has spearheaded a movement in the sector of education, none other than the very beautiful, gorgeous, and with brains naturally, Miss Ektaba Soda. Please. ગુડ ઇવનિંગ, જય માતાજી. એક્સક્યુઝ મી, મને માફ કરજો, મારી તબિયત થોડી ઢીલી છે. જામનગરનું, રાજકોટનું, સૌરાષ્ટ્રનું અને ગુજરાતનું લોક લાડીલું દૈનિક આજકાલ. જામનગરમાં એવું કહેવાય કે આ સમાચાર આવ્યા છે કે પેલા સમાચાર આવ્યા છે, તો પહેલો પ્રશ્ન પૂછવામાં એમ આવે આજકાલમાં આવ્યું છે તો હું માનીશ. તો આજકાલ ફક્ત લોકલાડીલું જ નથી પરંતુ એક પ્રતિષ્ઠિત દૈનિક પણ છે. અને આજકાલ દ્વારા નારી શક્તિને પ્રમોટ કરવા માટે અને એને હિંમત આપવા માટે સતત અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે. તો આજે 4થા વર્ષે રાજકોટની અંદર નારી શક્તિના સેલિબ્રેશનનું આજે જે ફંક્શન છે એમાં મને ફરી એક વખત આમંત્રણ આપ્યું, એ બદલ ચંદ્રેશભાઈનો ખૂબ ખૂબ આભાર. ગ્રુપ CEO MD ચંદ્રેશભાઈ જેઠાણી, મેનેજિંગ એડિટર અનિલભાઈ જેઠાણી, ગ્રુપ એડિટર કાનાભાઈ બાટવા અને આજની સાંજના મુખ્ય અતિથિ એવા સૌના ફેવરેટ કાજલબેન ઓઝા વૈદ. ઘરમાં સતત કોઈ ચર્ચા ચાલતી હોય તો આપના વિચારોની, આપના કોન્ટ્રોવર્શિયલ સ્ટેન્ડ પોઈન્ટની, આપના હિંમતવાન અનુભવો અને એના ઓપિનિયન્સની. તો આજે તમને સાંભળવા માટે હું પણ ઉત્સુક છું અને બહુ મોટી જવાબદારી મને સોંપી દીધી છે બધાએ. હવે હું થોડી પ્રેશરમાં છું કે ગયા વર્ષે શું મેં કહ્યું તું મને જ યાદ નથી કે બધા આટલા બધા વખાણ કરે છે. તો હું ટ્રાય કરીશ કે આઈ ટ્રાય એન્ડ લિવ અપ ટુ ધી એક્સપેક્ટેશન ઓફ ધ લાસ્ટ યર. પણ ઇન્ટરનેશનલ વિમેન્સ ડે, તમે કોઈને વિમેન્સ ડે વિશ કરો ને તો ખરેખર એવું પૂછજો કે તારો સાચો પ્રવાસ શું છે. વિમેન્સ ડે હું તમને વિશ કરું, તમે મને વિશ કરો, એનાથી તો આપણને શું મળવાનું છે. પરંતુ સાચો પ્રશ્ન એ છે કે નારી તારો પ્રવાસ શું છે. એ પ્રવાસની જ્યારે સત્યતા ખુલશે ને ત્યારે ક્યારેક ગાલ લાલ થઈ જાય એટલું હાસ્ય પણ આવશે અને આંખોમાંથી દળદળ પડે ને એવા આંસુ પણ વહેશે.
ક્યારેક ભાવ વિભોર પર થઈ જશો અને ક્યારેક દુઃખની લાગણી પણ અનુભવશો. આપની સામે કોઈ આવીને વ્યક્તિ બહુ સરસ મજાની ઊભી રહે તો જોવાની તો ખૂબ મજા પડે છે, પરંતુ એ વ્યક્તિ જીવનના કયા સંઘર્ષોમાંથી થઈને નીકળી છે, કેવા અનુભવોમાંથી પસાર થઈને નીકળી છે, અને એવું એની સાથે શું થયું છે કે જેનાથી આજે એ આ વ્યક્તિ બની છે. મારા મતે એ સાચું સેલિબ્રેશન છે ઇન્ટરનેશનલ વિમેન્સ ડેનો. તો આવો જ કંઈક પ્રવાસ મારો પણ રહ્યો છે. છેલ્લા 20 વર્ષથી શિક્ષણના ક્ષેત્રમાં અથાગ કાર્યરત રહીને, મારા ફાધરની એક ખૂબ નાની સ્કૂલ હતી, એમાંથી આજે અમે જામ સાહેબ બાપુ સાથે થઈને લગભગ 11,000+ જેટલા સ્ટુડન્ટ્સને અમે સૌરાષ્ટ્રમાં શિક્ષણ આપી રહ્યા છીએ, અને એ પણ નજીવી કિંમતે. સાથે સાથે સારા લોકોનો સદભાવ થાય તો નવા કાર્યો પણ ખુલે, નવા કાર્યક્ષેત્ર પણ ખુલે. આજે જામનગરની અંદર છેલ્લા 2 વર્ષથી અંદર અમે લોકોએ 5,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરી અને ક્લીન જામનગર, ગ્રીન જામનગરની પણ ડ્રાઈવ ઉપાડેલી છે. સાથે સાથે ભવિષ્યમાં નવા સોપાન પણ લઈને અમે આવી રહ્યા છીએ કે જેની અંદર વિમેનની ડિગ્નિટી, સૌથી પહેલી વસ્તુ આપણે કોઈ સરસ સ્ત્રીને જોઈએ તો શું જોઈએ કે એ કેટલી જાજરમાન છે, કે એ કેવી દેખાય છે, કે એ પોતાની જાતને કેવી રીતે પુટ ફોરવર્ડ કરે છે. તો આ વસ્તુ મને છેલ્લા 20 વર્ષથી લોકો સતત પૂછ્યા કરતા હતા કે આવું કેમ બની શકાય, કે આવું કેમ કરી શકાય. તો કોવિડથી લઈને અત્યાર સુધી અમે લોકો એક પ્રોજેક્ટ હાથમાં લીધો છે જેનું નામ છે હેરિટેજ અને ટેક્સટાઇલ, કે ભારતના ખૂણા ખૂણામાં જેટલા પણ કારીગરો છે, આપણી જેટલી પણ એમ્બ્રોઇડરીઝ છે, એ બધી વસ્તુને એક પોર્ટલની નીચે લાવીને ફેશનને, ઇન્ડિયન વિમેનને અનુરૂપ કેવી રીતે પ્રેઝન્ટ કરી શકાય એ પ્રોજેક્ટ પર પણ અમે કામ હાથમાં લીધું છે અને જે ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહ્યું છે. તો વાત એ કરીએ કે હું આવી શા માટે છું, કે મારો પ્રવાસ શું છે, કે છેલ્લા 20 વર્ષમાં મેં શું કર્યું છે. ગયા વખતે આપણે બહુ સરસ રસપ્રદ ચર્ચા કરી હતી કે મારા જીવનનો જે સૌથી કડવો અનુભવ હોય ને તો એ હતો કે જેમાં મને સતત યાદ અપાવવામાં આવતું હતું કે તું નારી છો. મને વિમેન્સ ડેની જરૂર જ નથી, કારણ કે મારા જીવનના દરેક દિવસે મને યાદ અપાવ્યું છે કે તું નારી છો, તું સ્ત્રી છો, તું દીકરી છો, તું આ છો, તું તે છો. મને એક દિવસ પણ ભૂલવા નથી દેવામાં આવ્યો. તો આ વસ્તુનો સૌથી મોટો અનુભવ કયો હતો ખબર છે? જ્યારે મેં એવું કીધેલું કે મારે વિદેશ ભણવા જવું છે. તો વિદેશ ભણવાની વાત મારા ફાધરે કોઈ સગાને ત્યાં અમે લોકો બેસવા ગયો તો ત્યાં કરી હતી. તો એમણે શું જવાબ આપ્યો ખબર છે? અમે તો રાજપૂત છીએ, એટલે રાજપૂતના એ ટાઈમના એટીટ્યુડ્સ કેવા હતા તમે વિચારી શકો છો 2005ના, કે આવા નાટક તો છે ને મારી દીકરીએ બહુ કર્યા હતા, પણ સમય આવે એટલે વળાવી દેવાની, પછી એના ઘરે જઈને એ નક્કી કરે એને શું કરવું છે. આ દિવસ મારા જીવનનો મેં નક્કી કર્યો કે હવે કામ થશે પણ યુદ્ધના ધોરણે. હવે કામ થશે પણ યુદ્ધના ધોરણે. અને એ બધી જ દીકરીઓ, ફક્ત રાજપૂત નહીં, મારા સમાજની દરેક દીકરીઓ કે જે પોતાના સપનાને પાંખો આપવા ઈચ્છે છે, એ બધા માટે એમ્બેસેડર હું બનીશ, એ બધા માટે આઇકોન હું બનીશ. કે ચીલામાં ન ચાલવું છતાં સફળ થવું, અને એ પણ ગરિમા સાથે. આ કેવી રીતે થઈ શકે એ હું કરી બતાવીશ. નારીના જીવનના તબક્કા છે ને, એ જ એનો સૌથી મોટો શિક્ષક છે. કે બાળપણમાં એવું કે દીકરી છો માટે તું આમ ના કરતી, મોટી હોય ત્યારે હવે કે તું પુખ્ત વયની થઈ ગઈ છો માટે તું હવે આમ ના કરતી. એનાથી થોડી મોટી થાય તો કહેશે હવે તારી લગ્ન જેવી ઉંમર થઈ છે માટે તું આમ ના કરતી. પછી થોડો સમય થાય તો કે હવે તારા લગ્ન થઈ ગયા છે, હવે તું તારા સાસરિયાના ઘરે છો માટે તું આમ ના કરતી. તો આ બધા તબક્કાઓની વચ્ચે ઘડતર કઈ રીતે કરવું, અને એવું ઘડતર
કે જે સમાજને ઉપયોગી બને, કોમ્પ્લિમેન્ટરી બને, કન્સ્ટ્રક્ટિવ બને અને પોતાના સપનાને પાંખ આપી શકે. તો આ બધા જુદા જુદા ફેસેટ્સ, ડાયમેન્શન બધા એકસાથે ભેગા કેવી રીતે થાય? આ પ્રશ્ન એક વિમેન્સ ડે ઉપર પૂછવા જેવો છે કે નાકારામાંથી હાકારા તરફ જવું અને સફળતાપૂર્વક અને પોતાનો ચીલો બનાવીને, તો આ દરેક નારી માટે આ સફળતા કઈ રીતે મળી શકે? અને સમજજો કે બહુ જ સહેલી વસ્તુ છે કે અપેક્ષાઓમાંથી ઉપર આવવું, વાસ્તવિકતાને સ્વીકારવી, સતત મહેનત ચાલુ રાખવી અને પોતાના સપનાને પાંખો આપવી. અને આ બધું પણ શેની વચ્ચે? તો કે સામાજિક અપેક્ષાઓ અને વ્યવસ્થાની વચ્ચે, કે જ્યાં અમુક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે કે આટલું જ થઈ શકે, આટલામાં જ રહેવાનું છે, આટલું જ કરવાનું છે અને છતાં પણ સફળ બનવાનું છે. તો આવા સમયે જ્યારે આપણે નારીમાંથી ઇન્સ્પિરેશન શોધતી હોય, ત્યારે એક બે સરસ ઇન્ટરેસ્ટિંગ કિસ્સાઓ તમને સંભળાવું. કે હું લંડનથી 2005માં ભણવા ગઈ. 2005થી મેં માસ્ટર્સ કર્યું, પછી PhD કર્યું. 2011-12માં હું પાછી ફરી અને મેં મારી શિક્ષણની ચેઇનને સંભાળી. ત્યારે જામનગરના એક ખૂબ જ પ્રતિષ્ઠિત વકીલ હતા. તો મારા ફાધરના ફ્રેન્ડ અને ઓફિસ પર બેસવા આવ્યા હતા એક દિવસ. એટલે મને પૂછતા હતા કે હવે આગળનું શિક્ષણનું ભવિષ્ય શું છે, તમારું કરિયર શું છે, તમે શું કરવા જઈ રહ્યા છો? તો મેં એમને કહ્યું કે હું તો બહુ ઇન્ડિપેન્ડન્ટ છું, મારી આ પ્રકારની સ્ટ્રેટેજી છે, મારે ચેઇન ઓફ સ્કૂલ્સ ખોલવી છે અને એક એની શાખા મારે અમદાવાદમાં કરવી છે. તો મને કે અમદાવાદ માટે કામ શરૂ કરું? મેં કીધું ઓલરેડી કામ ચાલુ થઈ ગયું છે અમદાવાદ માટે અને હું સતત આવજા પણ કરું છું. તો એણે હસતા હસતા કહ્યું, કેવી રીતે આવજા કરે છે? આવજા કેવી રીતે કરવાની? કારમાં બેસવાનું, સેલ્ફ લગાવવાનો, ચલાવવાની અને અમદાવાદ પહોંચી જવાનું. તો એણે મને શું કહ્યું ખબર છે? મને કે આવી સ્વચ્છંદી જિંદગી જીવવી હશે ને તો તને કોઈ નહીં સંભાળે. એક સ્ત્રી કાર ચલાવે અને હાઈવે ઉપર ડ્રાઈવ કરીને અમદાવાદ પહોંચે, એમાં સ્વચ્છંદતા ક્યાં છે? સ્વતંત્રતા અને સ્વચ્છંદતા આ બે બહુ અલગ શબ્દ છે અને એનો નોલેજ હોવું ને ખૂબ જરૂરી છે. મારી સ્વતંત્રતા છે કે હું કારમાં બેસું, સેલ્ફ મારું ડ્રાઈવ કરું, મારી ડ્રાઈવને એન્જોય કરું અને હું મારી ઓફિસ પર પહોંચું. એનાથી કોઈને નુકસાન થતું હોય કે વિપરીત અસર આવતી હોય કે કોઈ જગ્યાએ ખરાબ થતું હોય તો એ સ્વચ્છંદતા કહેવાય. પણ આ તો સ્વતંત્રતા છે. તો મેં એને હસતા હસતા જવાબ આપ્યો કે બહુ સારી વાત છે કે મને કોઈ નહીં સંભાળે ને તો હું સમાજ કલ્યાણ અને લોક કલ્યાણના કામો ડબલી સ્પીડથી હું કરી શકીશ. એટલે સમજો કે ખરા રૂપમાં નારી શું શું કરવા માટે કેપેબલ છે, પરંતુ જો એને મોકળું વાતાવરણ મળે, જો એને સમાજની હૂંફભરી સાંકળ મળે, જો એને માર્ગદર્શન આપનાર મૂભીઓ મળે, તો સ્ત્રી છે ને, શી ઇઝ નો શોર્ટ ઓફ અ સુપર હ્યુમન. શી ઇઝ નો શોર્ટ ઓફ અ હ્યુમન. તમે એની પાસેથી શિક્ષણની અપેક્ષા રાખી શકો, એની પાસેથી કુશળ ઘર ચલાવવાની અપેક્ષા રાખી શકો, એક કુશળ CEO બની શકે છે, એક સમાજ કલ્યાણકારી બની શકે છે, એક સ્ટાઇલ આઇકોન પણ બની શકે છે. એ જે ધારે એ બીબામાં ઢળી શકે છે અને જે ધારે એ કરીને બતાવી શકે છે. તો વિમેન આર નો શોર્ટ ઓફ અ સુપર હ્યુમન. અને એ વસ્તુ કદાચ મને એવું લાગે છે આપણે ક્યાંક ભૂલી ગયા છીએ અને આપણને યાદ અપાવવાની જરૂર છે કે આપણે જે ધારીએ એ બની શકીએ એવું છે. અને છેલ્લી જ વાત કરું અને મારી વાતને ટૂંકાવું. વાત તો બહુ બધી છે, બહુ સરસ સરસ છે, કહી પણ શકાય એવી છે, પરંતુ અચ્છા ટાઈમ છે મારી પાસે. જી 10 મિનિટ્સ 12 મિનિટ્સ. અચ્છા ઓકે ઓકે. 21st સેન્ચુરી વુમન, કદાચ તમને કોઈ પૂછે કે મને કોઈ પૂછે તો એક જ વસ્તુ મારા મનમાં આવે છે કે મને તમે વ્યાખ્યા પૂછો કે 21મી સદીની નારી કોને કહેવાય,
તો મારા મતે 21મી સદીની નારીને હું 3 શબ્દોમાં આંકું છું કે કેવી, તો કે મારી નારી કેવી કે હું કેવી, કે એક કે એ કોઈના વેલિડેશનની એને જરૂર નથી, તમારા વેલિડેશનની જરૂર નથી. બીજું, મારા નિર્ણયો ઉપર કોઈ અપ્રુવલની જરૂર નથી. અને ત્રીજું કે હું જે કરું છું એના માટે હું ટોટલી અનઅપોલોજેટિક છું. અને આ બધી જ વસ્તુઓ હું ગરિમામાં રહીને, સમાજના નિયમોને ધ્યાનમાં રાખીને અને સ્વતંત્રતા સાથે કરું છું. તો આ બેઝિક વસ્તુ જો આપણે સ્ત્રીઓને પોતાના હક તરીકે આપી દઈએ તો શું શક્ય છે કે દરેક નારી છે એ એક આઇકોન ન બની શકે? તો આજે આજકાલની સાંજમાં 10 મિનિટ, 12 મિનિટ, 12.5 મિનિટ મને સમય આપ્યો, સતત બીજા વર્ષે મને આમંત્રણ આપ્યું અને આપ મને સાંભળો છો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આવતા વર્ષે આનાથી પણ મોટા પ્રમાણમાં જામનગરમાં આપણે મળીએ એવી શુભેચ્છા સાથે આજકાલને સૌને હેપી વિમેન્સ ડે. થેન્ક યુ મેમ. આવતા વર્ષે નહીં, આ જ વર્ષે, એ પણ 4 દિવસ પછી આજકાલમાં ફરી એકવાર મુલાકાત થશે જ જામનગરમાં. અને એ સાથે જ જેમ કહ્યું છે ને કે પહેલાં સ્ત્રી હતી એ ખાલી 4 ઓરડાની જ માલકીન હતી, એ 4 ઓરડામાંથી બહાર નથી નીકળતી. અને અત્યારના યુગમાં 21મી સદીમાં નારીઓ હવે હરેક સ્તરે પુરુષોની સમકક્ષ, કંધે સે કંધા મિલા કે દે આર મૂવિંગ અહેડ. ફરી એકવાર આપણા જેટલા પણ મહેમાનો આવ્યા છે, જે મહેમાનોનું વેલકમ અહીંયા બાકી રહ્યું છે. અને ફરી એકવાર અતિથિ દેવો ભવની પરંપરાને આપણે અનુલક્ષીને આગળ વધીશું. એટલા જ માટે શ્રીમતી મિત્તલ વોરા અને આજકાલની ડિજિટલ ટીમમાંથી જાનવી સોની એમને આમંત્રિત કરીશ મંચ પર પધારવા માટે. એન્ડ ટુ પ્રેઝન્ટ અ બ્યુટિફુલી ફ્લોરલ વેલકમ ટુ ભાજપ મહિલા મોરચાના મહામંત્રી શ્રીમતી કાશ્મીરાબેન નથવાણીને. કાશ્મીરાબેન, આપને આમંત્રિત કરીશ મંચ પર પધારવા માટે. થેન્ક યુ વેરી મચ. વેલકમ મેમ. ત્યારબાદ હું આમંત્રિત કરવા ઈચ્છીશ શ્રી હરેશભાઈ ધામી અને જિગ્નેશભાઈ બરછાને. પિનાકિનભાઈને આમંત્રિત કરીશ મંચ પર પધારવા માટે. To give a floral welcome to corporator શ્રીમતી દર્શનાબેન પંડ્યા, જે રાજકોટના જાણીતા ગાયનેકોલોજિસ્ટ પણ છે. અને જેટલા પણ આપણા વિમેન ડિગ્નેટરીઝ આજે આવ્યા છે એ વાતનો પુરાવો આપી રહ્યા છે કે ખાલી ગૃહિણી નહીં કે ખાલી સોશિયલ લેવલે નહીં પણ પ્રોફેશનલી પણ બધા પોતપોતાના સેક્ટર્સ, ફિલ્ડ્સ કે ડિસિપ્લિન્સમાં આગળ પડતા હોઈ શકે છે. વન સચ એક્ઝામ્પલ ઇઝ કાશ્મીરાબેન, જ્યોતિબેન, દર્શનાબેન and all the other women who are seated here. ત્યારબાદ હું આમંત્રિત કરવા ઈચ્છીશ શ્રી નિલેશભાઈ ભટ્ટ અને જિગ્નેશભાઈ ભટ્ટને to kindly come upon the stage and present a floral welcome. આપણા મહિલા અગ્રણી શ્રીમતી ભાવનાબેન જોશીપુરાને. ત્યારબાદ આજકાલ અખબારમાં જેમની તસવીરોથી જેમનો જાદુ છવાઈ રહ્યો હોય છે અને પડે પડની ખબર તસવીરોમાં કેદ કરી રહ્યા હોય છે એવા ફોટો જર્નલિસ્ટ દર્શન ભટ્ટી આજકાલની ટીમમાંથી એમને આમંત્રિત કરીશ ટુ પ્રેઝન્ટ અ ફ્લોરલ વેલકમ ટુ ધ પ્રેસિડેન્ટ ઓફ ક્રેડાઈ વિમેન્સ વિંગ રાજકોટ, ટુ મિસિસ દર્શના પટેલ. અને ત્યારબાદ ફરી એકવાર શ્રીમતી વંશિકાબેન જેઠાણીને આમંત્રિત કરીશ મંચ પર પધારી અને ક્રેડાઈ વિમેન્સ વિંગના વાઇસ પ્રેસિડેન્ટ શ્રીમતી મોનાબેન રોકડ જે અત્રે પધારેલ છે એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે.
વેલકમ. અને ત્યારબાદ જ્યોતિબેન રાવલને આમંત્રિત કરીશ મંચ પર ઉપસ્થિત થઈ અને શ્રીમતી હિરલબેન શાહ આરજીએસમાં જે પધારેલ છે એમનું સ્વાગત કરવા માટે. જ્યોતિબેન રાવલની સાથે દિવ્યાને પણ આમંત્રિત કરીશ જોઈન કરવા માટે. હિરલબેન અહીંયા છે અને જ્યોતિબેન રાવલ આજકાલના ઓલ્ડેસ્ટ વિમેન એમ્પ્લોય રહ્યા છે. And we are very proud to have you still with us. અને ત્યારબાદ ફરી એકવાર કાનાભાઈ બાંટવાને આમંત્રિત કરીશ. વડાલિયા ફૂડ્સમાંથી અને હાઈબોર્ન સિમેન્ટના એમડી શ્રી રાજનભાઈ વડાલિયાનું ફૂલથી સ્વાગત અને સત્કાર કરવા માટે. મને ખ્યાલ છે કે જેટલા પણ અવોર્ડીઝ સ્ટેજ લેફ્ટમાં મારી ડાબી બાજુ બેઠા છે એ પણ તલપાપડ થતા હશે કે ક્યારે અવોર્ડ શોની આપણે શરૂઆત કરશું, પણ એની પહેલાં આ વિચાર ક્યાંથી ઉદ્ભવ્યો, ધ જેનેસિસ ઓફ ધીસ થોટ ઓફ આજકાલ પ્રેઝેન્ટ્સ વિમેન પાવર અવોર્ડ 2024. અને દેશ પરદેશની ખબર પડે પડનું રાખતું આજકાલ એટલે જેવું નામ છે એવું જ કામ છે. અને એટલા જ માટે આ વિચારને અનુલક્ષી જે આપણે આ ઇવેન્ટ આખી યોજવામાં આવી છે એ જ વિચારના પૂરક જે છે એ છે ચંદ્રેશભાઈ જેઠાની, ધ એમડી મેનેજિંગ ડિરેક્ટર ઓફ આજકાલ. એમને આમંત્રિત કરીશ ફોર હિઝ વેલકમ એડ્રેસ. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજકોટના મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા, પ્રખર વક્તા એવા કાજલબેન ઓઝા, ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર શ્રી આનંદભાઈ પટેલ તેમજ સર્વે મહાનુભાવો, આજકાલ વુમન પાવર એવોર્ડ નારી શક્તિને વંદન કરવાના આ અનોખા કાર્યક્રમમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. આમ તો આજકાલ વર્ષોથી મહિલા દિવસે કંઈક ને કંઈક આયોજન કરતું જ રહ્યું છે, પરંતુ વુમન પાવર એવોર્ડ આપવાનો જે વિચાર છે એ 4 વર્ષ પહેલાં અમે લોકોએ શરૂઆત કરી હતી. અને આજે આ 4 વર્ષની અંદર આ વુમન પાવર એવોર્ડે એટલી બધી પ્રતિષ્ઠા મેળવી છે જેનું મને ગૌરવ છે. કોરોના સમયે જ્યારે ફરજિયાત બધા ઘરમાં પૂરી રહેવાની અને ઘરમાં કેદ હોય એવા ટ્રોમામાંથી ગૃહિણીઓને મુક્તિ મળે તે ઉદ્દેશથી 2021માં પ્રથમ વુમન્સ ડે ઉજવવાનો વિચાર આજકાલે કર્યો અને જેનો જે પ્રતિસાદ મળ્યો તે માની ન શકાય તેવો હતો. તે વખતે માહોલ જ એટલો ભારે હતો કે ત્યારે એ ઉજવણીની અંદર અમે લોકોએ વિવિધ રમતો અને ગેમ્સ જે આવતી હોય છે એ પણ સામેલ કરેલી. પછી બીજા વર્ષે અમે થોડા મોટા સ્કેલ પર ગયા અને આયોજન વધુ ભવ્ય અને મોટું બનાવવામાં આવ્યું. આપ સૌને ઘણા બધા લોકોને આમાંથી યાદ હશે કે ત્યારે નેહલબેન ગઢવીની મોટિવેશનલ સ્પીચ અને એવોર્ડના કોમ્બિનેશનને એટલો પ્રતિસાદ મળ્યો કે હજી આજની તારીખે બહેનો છે આ એવોર્ડ સમારંભને યાદ કરે છે. પછી ત્રીજા વર્ષે અમે લોકોએ સાવ અલગ જ કરવાનું નક્કી કર્યું કે ભાઈ આપણે એવોર્ડ તો કરીએ જ છીએ, પણ એવોર્ડની સાથે સાથે રાજકોટની બહારથી એટલે કે જામનગરથી જેમ એકતાબા સોઢાને આપણે બોલાવ્યા, અમદાવાદથી નિયતિબેનને બોલાવ્યા, એવી રીતે અલગ અલગ જગ્યાએથી બધા બોલાવી અને એક બિઝનેસ સમિટની સાથે એક એવોર્ડનું આયોજન કર્યું, જે પણ ખૂબ ધમાકેદાર ગયા વર્ષે રહ્યું અને ખૂબ જ સારી પ્રતિષ્ઠા એને મળી હતી. મને કહેતા આનંદ થાય છે કે આજે જે મહિલાઓને એવોર્ડ આપવાના છીએ અને ગયા વર્ષે કે દર વર્ષે જે આજકાલના એવોર્ડની યાદી હોય છે, આપને નવાઈ લાગશે
કે અન્ય સંસ્થાઓ અને ઇવન કલેક્ટર તંત્ર પણ આ એવોર્ડની નોંધ લેતું હોય છે. અને ગયા વર્ષે જેટલા એવોર્ડ્સ આજકાલે આપ્યા હતા એમાંથી 80% લોકોને બોલાવીને એમને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. એટલે આજકાલની ટીમને આ એવોર્ડની જે પસંદગી થાય છે તે માટે એક વખત હું આપને વિનંતી કરીશ કે ખૂબ તાળીઓથી ગળગળાટથી વધાવશો કે ખૂબ નિખાલસ રીતે ખૂબ ન્યુટ્રલી આ એવોર્ડની બધી પસંદગીઓ થતી હોય છે. આજે પણ આપ લોકો જોશો કે એક એકથી જે એવોર્ડ બધાને આપવાના છે તે કેટેગરીઝ જે રીતે સિલેક્ટ કરવામાં આવે છે એની પાછળ જે ઇન્વેસ્ટિગેશન રિસર્ચ આજકાલની ટીમ દ્વારા કરવામાં આવે છે. ખરેખર મહિલાઓનો જે રોલ છે એ આ સમાજની અંદર અત્યારે ખભેથી ખભા મિલાવીને પુરુષ સમોવડી થઈ છે. તો જ્યારે આટલું મહેનત અને આટલી કામગીરી સરસ રીતે થતી હોય ત્યારે આજકાલે આ એવોર્ડ સમારંભ થકી અને આવા કાર્યક્રમ થકી આ વુમેન્સ ડેના નિમિત્તે કંઈક ને કંઈક નવું કરવું તેવી અમે લોકોએ એક પ્રારંભ કર્યો છે. અને હજી આવતા વર્ષોની અંદર આથી પણ વિશેષ આથી પણ મોટું કાર્યક્રમ શું થઈ શકે તે બાબતમાં સતત આજકાલ વિચારશીલ રહેશે. અને આપ સૌ જાણો છો તેમ આજકાલ છે એ 5 આવૃત્તિ ધરાવતું સૌરાષ્ટ્રનું એકમાત્ર શાંતિ દૈનિક છે. આજકાલ છે રાજકોટ, જામનગર, અમદાવાદ, પોરબંદર અને ભાવનગરથી પ્રસિદ્ધ થતું અખબાર છે. અત્યારના જમાના પ્રમાણે આજકાલ ડિજિટલી ખૂબ જ આગળ વધી રહ્યું છે. અને મિત્રો તમને જણાવતા આનંદ થાય કે અત્યારે 25 થી 30 લાખ લોકો સુધી દરરોજ આજકાલ પહોંચે છે. આજકાલ વોટ્સઅપ બ્રેકિંગ ન્યૂઝમાં અત્યારે નંબર 1 ઉપર છે. આજકાલની વોટ્સઅપની એપ્લિકેશન છે. આજકાલની વેબસાઇટ અત્યારે ઓછામાં ઓછા 12 લાખ લોકો દર મહિને જોઈ રહ્યા છે. યુટ્યુબ ચેનલ એટલી સારી છે. ઇન્સ્ટાગ્રામમાં અમારી પાસે અત્યારે લાખોની સંખ્યામાં ફોલોઅર્સ છે. ફેસબુકની અંદર 4.5 થી 5 લાખ ફોલોઅર્સ આજકાલ પાસે છે. તો અત્યારનો જે જમાનો છે ડિજિટલી જે રીતે આગળ વધી રહ્યું છે તો અમે પણ સમયની સાથે તાલથી તાલ મિલાવી અને આજના યુથને, કારણ કે અત્યારના હવે યુથ છે પ્રિન્ટ મીડિયાથી થોડો દૂર જઈ રહ્યો છે, પ્રિન્ટથી દૂર જાય છે, પણ અમે એને સમાચારથી ને ન્યૂઝથી કનેક્ટ કરવા માટે ડિજિટલી અમે અમારી જાતને અપગ્રેડ કરી રહ્યા છીએ. ડે બાય ડે અમે લોકો પણ કંઈક ને કંઈક નવું એમાં લઈ આવી રહ્યા છીએ. અને તમને જણાવતા આનંદ થાય, હમણાં એનાઉન્સમેન્ટ અહીંથી કરવામાં આવશે કે આજે જે આ એવોર્ડ સમારંભનું આયોજન કરી રહ્યા છીએ તેના ફોટોગ્રાફ્સ, તેના વિડીયોઝ, બધી જ વસ્તુઓ વુમેન્સ ડેના દિવસે એટલે કે 8મી તારીખે આજકાલની યુટ્યુબ ચેનલ, આજકાલના ફેસબુક પેજ અને બીજા કયા કયા પ્લેટફોર્મ પર આવશે એ હમણાં અહીંયાથી એનાઉન્સમેન્ટ કરશે. તો આપ સૌ લોકો જે આપના સગાવાલા, આપના મિત્રો જે હોય એમને પણ કહી શકશો કે આ એવોર્ડ એ લોકો પણ ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી નિહાળી શકશે. ફરી એક વખત આજે જે લોકો એવોર્ડ મેળવવા જઈ રહ્યા છે તેમને એડવાન્સમાં ખૂબ ખૂબ શુભેચ્છા આપી અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. Thank you, Chandreshbhai. And now begins the real evening where we are celebrating womanhood, where we are celebrating power. Shakti no Adar Kari ane Women Power Awards 2022, organized by Ajkal 4th year. વધારે હું લાંબુ નહીં કહું, મારા શબ્દ સંક્ષિપ્તમાં જ રાખીશ અને એ જ રીતે શબ્દો પરોવી અને આ સાંજને એકદમ સુગંધમય આપણે બનાવીએ એવી જ ઈચ્છા સાથે, કેમ કે અવોર્ડ્સની શરૂઆત કરવા જઈ રહી છીએ એટલે ટુ ઓલ ધ વિમેન અવોર્ડીઝ જે અહીંયા બેઠા છે અલગ અલગ ક્ષેત્રમાંથી, જેમ ચંદ્રેશભાઈ જણાવ્યું કે આજકાલની આખી ટીમ એવો પ્રયાસ હોય છે કે ધ બેસ્ટ ઓફ ધ ટેલેન્ટ, ધ બેસ્ટ ઓફ ધ પોટેન્શિયલ ધરાવતી મહિલાઓને એક એવું સ્ટેજ આપીએ, એક એવું પ્લેટફોર્મ આપીએ કે જેમની ઓળખ તો ઓલરેડી છે જ, પણ એ ઓળખનો આદર કરી અને એ પ્લેટફોર્મ પ્રદાન કરીએ, એ છે આજકાલ. અને એટલા જ માટે હું ખાલી એટલું જ કહેવા ઈચ્છીશ કે સ્ત્રી એટલે જિંદગીના રંગમંચ પર રિહર્સલ વગર દરેક ભૂમિકા સફળતાપૂર્વક નિભાવતું ઈશ્વરનું અદ્ભુત સર્જન, એ છે સ્ત્રી. સો ટુ ઓલ ધ વિમેન, to the most beautiful creation of Paramatma, that is a woman. અવોર્ડ્સની શરૂઆત કરવા જઈએ ત્યારે પહેલો અવોર્ડ જે એનાયત કરવામાં આવી રહ્યો છે બાય આજકાલ,
અવોર્ડને એનાયત કરવા માટે હું ખાસ આમંત્રિત કરીશ આપણા આજના પ્રખર વક્તા એવા શ્રીમતી કાજલબેન ઓઝા વૈદ્યને, સાથોસાથ આજકાલના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ચંદ્રેશભાઈ જેઠાની અને આજકાલના ગ્રુપ એડિટર શ્રી કાનાભાઈ બાટવાને. જોગાનું જોગ આજે કાજલબેન, ચંદ્રેશભાઈ અને કાનાભાઈએ ત્રણેય બેજ કલર સેમ પહેર્યો છે અને બ્લેક પણ કોમન છે. ઇંગ્લિશમાં એક કહેવત છે દેટ બર્ડ્સ ઓફ ધ સેમ ફ્લોક ફ્લાય ટુગેધર, એટલે જે એક જ સ્તર, જે સમકક્ષ હોય, જેનું કોગ્નિટિવ લેવલ, ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ટિમસી જેમની એક જ સરખી હોય, બધું એક જ સરખા વિચારતા હોય, એટલે એ વિચારમાં તો પ્રદર્શિત થતું જ હોય પણ પહેરવેશમાં પણ આ આગળ આવતું હોય. સો વી હેવ 3 ઓફ ધેમ હિયર. અને વંશિકાબેનને પણ આમંત્રિત કરીશ. ધ ફર્સ્ટ અવોર્ડી પાબીબેન રબારી. કચ્છના કર્મવીર પાબીબેન પરિશ્રમ અને પારબબધથી પારસમણી બન્યા. કચ્છી કલાનો પર્યાય બનેલા પાબીબેનનું હુનર બોલિવૂડથી લઈ હોલિવૂડ સુધી છવાયેલું છે. એક સમયે ઘેટા બકરા ચરાવતા પાબીબેનની સંસ્થામાં 500થી વધુ બહેનો કામ કરે છે. એટલું જ નહીં પણ 1200ની પ્રથમ કમાણી કરનાર પાબીબેન તેમની હસ્તકલાથી 50 લાખનું ટર્નઓવર મેળવે છે. લુપ્ત થતી કલાને દુનિયામાં નવી ઓળખ આપી અને આજે pabi.com નામની વેબસાઇટ ચાલે છે. कौन बनेगा करोड़पतिમાં હોટ સીટ પર બેસી 25 લાખ રૂપિયા તો શાર્ક ટેન્કમાં પણ જજ નમિત થાપરનું દિલ જીત્યા. તાજેતરમાં શાર્ક ટેન્કના જજ નમિતા થાપરે પાબીબેનના બિઝનેસમાં 50 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. અને જે શાર્ક ટેન્ક જોતા હશે એમને ખબર હશે દેટ નમિતા થાपर इज दैट लेडी કે જે કહે છે अरे ये मेरी एक्सपर्टीज़ नहीं है तो मैं इन्वेस्ट नहीं करना चाहूँगी. અને આપણા કચ્છના પાબીબેને ત્યારબાદ હું આમંત્રિત કરવા ઈચ્છીશ કિરણબેનને, વેદાંત હોસ્પિટલથી પધારેલ ડૉક્ટર અનવર એન્ડ મિસિસ અનવરને, વેદાંત હોસ્પિટલમાંથી પધારેલ મિસ્ટર એન્ડ મિસિસ ડૉક્ટર અરવણ એન્ડ મિસિસ અનવરને. આ સેકન્ડ અવોર્ડી ઇઝ આનંદબેન ખાચર. આનંદબેન ખાચર, આપનું નામ સાંભળીને ક્લાસ 1 અધિકારી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સંદર્ભે અનુસૂચિત જાતિ વિકાસ ક્ષેત્રમાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે ફરજ બજાવે છે. યુવા પેઢીને આશ્ચર્યચકિત તો કર્યા પણ મનોબળને મજબૂત પણ કર્યું. ખેડૂત પરિવારની સૌથી નાની પુત્રી અધિકારી બની ન બને ત્યાં સુધી પગમાં ચપ્પલ ન પહેરવાની એમને એવોર્ડ અપાઈ ગયો છે પણ હજી મારું વર્ણન એમના માટે પૂર્ણ નથી થયું, એટલે હું 2 પંક્તિઓ કે 2 લાઈન એમના માટે કહેવા ઈચ્છીશ. જ્યારે પિતાનું અવસાન થયું ત્યારે આનંદબેન ખાલી 11મા ધોરણમાં હતા, અભ્યાસ કરતા હતા. આનંદબેનને ભણવું જ હતું, જેથી તેઓ પરિવારને આર્થિક રીતે મદદ કરવા માટે તેઓએ ઘરે ટ્યુશન ક્લાસીસ ચાલુ કર્યા. જે બાદ તેને કેશોદની કોલેજમાં હોમ સાયન્સ કરી અને માસ્ટર ઓફ સોશિયલ વર્કનો અભ્યાસ કરીને એક એનજીઓમાં નોકરી પણ લાગી ગયા. પણ એમની ઉમ્મીદ, એમની પ્રતિષ્ઠા અને એમનો દ્રઢ નિશ્ચય હતો કે એમને ગવર્મેન્ટ સર્વિસીસમાં એક અધિકારીના પદે આવવું છે અને દેટ્સ વેર શી ઇઝ. કોંગ્રેચ્યુલેશન્સ મેમ. ત્યારબાદ હું આમંત્રિત કરવા ઈચ્છીશ આપણા ધારાસભ્ય ડૉક્ટર દર્શિતાબેન શાહને. Our third awardee is Miss Nisha Vadalia, Executive Fashion Designer, શોરૂમના ફાઉન્ડર ઇકાશા. જાણીતા વડાલિયા ગ્રુપના પુત્રવધુ અને એ પણ પોતાના નાનપણનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે. રાજકોટ્સ ઓનલી મલ્ટી ડિઝાઇનર સ્ટોર. ઇકાશાના નામથી ડિઝાઇનર સ્ટોર બિઝનેસ વુમનની સાથે અનેકવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. નિશા વડાલિયા ઉમિયાધામ શિક્ષક મંદિર
આમંત્રિત કરવા ઈચ્છીશ આપણા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી આનંદ પટેલને. Next we have is the awardee named Prisha Tank. Prisha Tank, પાણીનું પતંગિયું, થેલેસેમિક પ્રિશા ટાંક નેશનલ સ્વિમિંગ ચેમ્પિયન છે અને ખૂબ જ સાચો અને સચોટ ફ્રેઝ એમના માટે વાપરવામાં આવ્યો છે. પાણીનું પતંગિયું. માત્ર 15 વર્ષની ઉંમરે ફીના ઓપન નેશનલમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. સ્વિમિંગમાં બટરફ્લાય તરીકે ઓળખાતા માઇકલ ફેલ્પ્સને હાઈજમ્પમાં ઓલિમ્પિક માટે તૈયારી કરી રહી છે. વારાણસી સોમનાથ 250 કિલોમીટરનો દરિયો સફળતાના સાગરમાં અનેક સ્ટેટ અને નેશનલ કોમ્પિટિશન્સમાં બ્રોન્ઝ અને ગોલ્ડ મેડલ સાથે પ્રાઉડ અને સૌરાષ્ટ્ર. And salute to the Jabaz Jazba of yours. ત્યારબાદ હું આમંત્રિત કરવા ઈચ્છીશ ડોક્ટર નીતિન લાલ અને ડોક્ટર રીના લાલને. ડોક્ટર મનન લાલને આમંત્રિત કરવા ઈચ્છીશ. Our next awardee is હની મદાણી. બે વખત કર્તવ્ય પથ પર કલાનું કૌશલ્ય ઝળકાવતા હની મદાણી. નામમાં તો હની છે જ. રાજકોટની ઉગતી પ્રતિભા હની મદાણીએ 18 વર્ષની વયે બે વાર રાષ્ટ્રીય પર્વ પર દેશના 12,000થી વધુ કલાકારોમાંથી હનીની પસંદગીથી પ્રાઉડ ઓફ રાજકોટ બની. હની મદાણી 7 વર્ષની ઉંમરથી જ ક્લાસિકલ ડાન્સમાં નટવરી નૃત્યમાલા સંસ્થા ચલાવતા અને અનેક એવોર્ડથી નવાજીત તાલીમ લે છે. હની મદાણીએ ત્યારબાદ હું આમંત્રિત કરવા ઈચ્છીશ શ્રીમતી કિરણ બાટવાને અને સાથોસાથ વોકાટ હોસ્પિટલથી પધારેલ ડોક્ટર ભૂમિ દવેને. Our next awardee is Dr. અંજુ પાડલિયા. સન્નારીઓની કાયાપલટ સાથે સ્વપ્નોને પાંખો આપે છે ડોક્ટર અંજુ પાડલિયા. માટીમાં સંઘર્ષનું ખેડાણ કરી સફળતા મેળવી છે અંજુબેને. ભારતીય વેદ અને પુરાણોમાંથી પ્રેરણા મેળવી નેચરોપેથીની શરૂઆત કરી લોકોને પ્રકૃતિ તરફ લાવ્યા છે. ખેતરા માટીમાંથી આરોગ્યવર્ધક 3 પ્રોડક્ટ્સથી શરૂ કરી કાયાપલટ કરી. તેમના પુરુષાર્થ અને દીર્ઘદ્રષ્ટિથી આજે વિશ્વ ચમકી રહ્યા છે. 210 કલાક સુધી માટેના મેકઅપ રહી શકે છે. બે વખત બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ. ગુજરાતના ટોપ 25 બિઝનેસની યાદીમાં એકમાત્ર ડોક્ટર દર્શનાબેન પંડ્યાને, કોર્પોરેટર અને સાથોસાથ જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર દર્શનાબેન પંડ્યા. એન્ડ આ નેક્સ્ટ સાથોસાથ વિનસ હોસ્પિટલથી પધારેલ ડોક્ટર દીના ઘોડાસરાને પણ આમંત્રિત કરીશ. આ નેક્સ્ટ અવોર્ડી ઇઝ દિવાળીબેન આહિર. અને અમારું આજકાલનું જે આ વિમેન પાવર એવોર્ડ 2024 છે એ માર્ચમાં પણ દિવાળી જેવું ઉદ્ભવી ઉઠે આપના કંઠે. થેન્ક યુ. મને કાનભાઈ, આપણા ચંદ્રેશભાઈ જે મને આમંત્રણ કરી આ 50 સેકન્ડનું એક સોંગ જે તમે સાંભળ્યું, એમ તો આ મારી જર્ની બહુ લાંબી છે. જો કે 14-15 વર્ષથી હું સિંગિંગનું કામ કરું છું અને સંગીતની દુનિયામાં છું. સાવ એક ગામડાની કયો તો સાવ ગામડાની. અમારો ડ્રેસ પર એકદમ ટ્રેડિશનલ તમે જોતા હશો.
સ્પીચનું કામ તો અમારું બહુ ઓછું છે, પણ થેન્ક યુ સો મચ આજકાલ, થેન્ક યુ સો મચ. અને ચોક્કસથી હું 2 લાઈન સંભળાવવા માગીશ. અને અમારે કાજલબેન પધાર્યા છે, તો અમારું સુર પણ એમની સુધી પહોંચે, એમને ખૂબ અમે સાંભળીએ છીએ. અને અમારી હિંમત છે ને બેન, તમારામાંથી જ આવે છે અમને. રાણુયા ચીંધો રાજ મેરે ભેણું, રાણુયા ચીંધો રે. તમે થોડો તાળીનો તાલ આપો તો મને મજા આવશે. રાણુયા ચીંધો રાજ મેરે ભેણું, રાણુયા ચીંધો રે. રાણુયા ચીંધો રાજ મેરે ભેણું, રાણુયા ચીંધો રે. અરે ફઈ પુલે જી ભર રે રાણા, રોણય જૂણી રાત. પઈ ફૂલે જી ભર રે રાણા, રોણય જૂણી રાત. ઉતારા ડિયા ઓરડા રે રાણા, ઉતારા ડિયા રે. ડિયા મેળી જા મોલ રે રાણા, રોણય જૂણી રાત. અરે ડિયા મેળી જા મોલ રે રાણા, રોણય જૂણી રાત. થેન્ક યુ સો મચ. અને ખાસ તો થેન્ક યુ હું મારા મા બાપ, જેને આ મને સંગીતની દુનિયામાં મૂકેલી, મારા ગોપાલ બાપુ. અને જે આ સ્તરે હું બધા કદાચ મને સાંભળ્યો હોય નહીં સાંભળ્યો, પણ આ 50 સેકન્ડ જે કર્તવ્ય પથ પર અમારું સોંગ આવ્યું એના પછી લગભગ બધા લોકો ને કદાચ જાણ થઈ હશે. તો એના માટે ગુજરાત સરકારને થેન્ક યુ સો મચ. અને અમારા સંજય સાહેબ કચોડ, ગાંધીનગર માહિતી વિભાગ, ખૂબ ખૂબ આભાર એમનો પણ, જેમણે અહીંયા સુધી આજ એના લીધે જ છું. થેન્ક યુ સો મચ. Thank you, Diwali Ben. Our next awardee is Avni Nathwani. ગુલાબની જેમ સફળતા મેકી. અવની નથવાણી એટલે વ્યવસાયિક ક્ષેત્રમાં ઉગતી પ્રતિભા. પરિવારના પરંપરાગત ગુલાબ શેકરના બિઝનેસમાં ઝંપલાવ્યું, પરંતુ કિરણબેન માકડિયા અને ભાવનાબેન જોશીપુરાને. Our next awardee is Kiran Pithia, Forest Officer Kiran Pithia, the Lion's Queen. 13 વર્ષથી રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. વન્યજીવોની રક્ષા માટે પોલીસની ખાખી પહેરવાના બદલે ફોરેસ્ટમાં જવાબદારી સ્વીકારી. અત્યાર સુધીમાં અનેક સિંહ, દીપડા, ત્યારબાદ હું આમંત્રિત કરવા ઈચ્છીશ શ્રીમતી જ્યોતિબેન ટિલવાને. એન્ડ our next awardee is કોમલ ધુલિયા, ખ્યાતિ પ્રાપ્ત આર્કિટેક્ટ. નેહાબેન દેસાઈને પણ આમંત્રિત કરીશ સાથે જોડાવા માટે. નાની ઉંમરે ખ્યાતિ પ્રાપ્ત આર્કિટેક્ટ બની રાજકોટ જ નહીં પરંતુ ગુજરાતમાં ટોચનું ધ્યાન ધરાવે છે. SNK સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ ત્યારબાદ હું આમંત્રિત કરવા ઈચ્છીશ RGS માંથી પધારેલ શ્રીમતી હિરલબેન શાહ અને તે સાથે જ
વિંગ્સ હોસ્પિટલમાંથી પધારેલ ડૉક્ટર સંજય દેસાઈ અને ડૉક્ટર પ્રતીક્ષા દેસાઈને. Our next awardee, ladies and gentlemen, is Dr. Banuben Dhakkan, જાણીતા શિક્ષણકાર. છેલ્લા 3 દાયકાથી શિક્ષણ જગતમાં સ્થાન ધરાવે છે ડૉક્ટર બાનુબેન. 21 વર્ષ કુંડલિયા કોલેજમાં લેક્ચરર, 18 વર્ષ મીનાબેન ખેડા કોલેજમાં પ્રિન્સિપલ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 3 ટર્મ એટલે 9 વર્ષ સુધી સિન્ડિકેટ પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર APJ અબ્દુલ કલામ બેસ્ટ ટીચર એવોર્ડ એનાયત રોટરી મિડટાઉનમાં 2 વખત પ્રેસિડેન્ટ અને અત્યારે સેક્રેટરી મેમ્બર તરીકે. ત્યારબાદ હું આમંત્રિત કરવા ઈચ્છીશ કિંજલબેનને આમંત્રિત કરવા ઈચ્છીશ. ફ્રીડમ હોલિડેથી પધારેલ કિંજલબેનને આમંત્રિત કરવા ઈચ્છીશ અને વડાલિયા ફૂડ અને હાઈબોર્ન સિમેન્ટના એમડી શ્રી રાજનભાઈ વડાલિયાને પણ આમંત્રિત કરીશ. આ નેક્સ્ટ અવોર્ડી ઇઝ નેહાબેન દફતરી, જેમના રક્તમાં કાયદાનું જ્ઞાન વહે છે. દફતરી પરિવારના પુત્રવધુ નેહાબેન જાણીતા એડવોકેટ પણ છે. જાણીતા કેળવણીકાર સુશીલાબેન શેઠિયાની ધર્મશીલા કાઉન્સિલ સાયન્સ કાંદાશ્રી હાઈસ્કૂલ સંચાલિકા કાઉન્સિલ સાયન્સ શાળામાં ટ્રસ્ટી તરીકે કરવા ઈચ્છીશ આજકાલના ગ્રુપ એડિટર શ્રી કાનાભાઈ બાટવા અને તે સાથે જ ક્રેડાઈ વિમેન્સ વિંગના પ્રેસિડેન્ટ શ્રીમતી દર્શનાબેન પટેલને. આ નેક્સ્ટ અવોર્ડી હેપન્સ ટુ બી ડૉક્ટર સોનલ ફળદુ, સરકારી શાળાને ડિજિટલ બનાવનાર બેસ્ટ પ્રિન્સિપલનો અવોર્ડ જેમને એનાયત કરવામાં આવ્યો છે એવા ડૉક્ટર સોનલ ફળદુ. રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર મેળવનાર રાજકોટના આચાર્ય ડૉક્ટર સોનલ ફળદુ. બેસ્ટ પ્રિન્સિપલ તરીકે અવોર્ડ તત્કાલીન ગવર્નર અને ઉમા નારી રત્ન પુરસ્કાર ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા ઇન્સ્ટોલેશન સાથે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા સ્વચ્છ ભારત અભિયાનના વિજેતા પણ છે. રાજકોટની શ્રીમતી સરોજની. આજની આ ઇવનિંગનો જે સ્પેશિયલ એવોર્ડ છે એના માટે શબ્દો અહીં મારા નહીં હોય પણ હશે આજકાલના મેનેજિંગ ડિરેક્ટર ચંદ્રેશભાઈ જેઠાણીના, એટલે એમને હું આમંત્રિત કરીશ મંચ પર પધારવા માટે. આજકાલ દ્વારા છેલ્લા 4 વર્ષથી આ વુમેન્સ પાવર એવોર્ડનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ખરેખર જેને આપણે એવોર્ડ પહેલા જ વર્ષે આપી દેવો જોઈએ, પણ એ આજકાલ પરિવાર સાથે સંકળાયેલા છે એટલે આટલા વર્ષો આ એવોર્ડ આપવામાં અમને લાગ્યા છે. જેની સ્પીચ ગુજરાતી હોય, ઇંગ્લિશ હોય, હિન્દી હોય, એટલી ફ્લુએન્ટલી જે બોલે છે અને જેને સાંભળવા શ્રોતાઓ અને ખાસ કરીને જે ગર્લ્સ છે એને તો ખાસ એમની સ્પીચ ખૂબ જ ગમતી હોય છે, તેવા આજકાલ પરિવાર સાથે જોડાયેલા ભાવિશાબેન વ્યાસને બેસ્ટ એન્કર તરીકેનો એવોર્ડ અત્યારે જાહેર કરું છું. Thank you, sir. Indeed, a pleasure always. ત્યારબાદ હું આમંત્રિત કરવા ઈચ્છીશ કાશ્મીરાબેન નથવાણી અને કિરણબેનને. Our next awardee is ભાવનાબેન મંડલી, અંગદાન જાગૃતિ. બાલ સુધી એકની એક પુત્રી રાધિકાના અંગદાનથી પ્રેરણા મળી. ઓર્ગન ડોનેશન સરળ અને સફળ બને એ માટે કોર્ડિનેટર તરીકે જોડાયા. છેલ્લા 8 વર્ષ દ્વારા 250થી વધારે અંગદાન જાગૃતિના કાર્યક્રમો પોલીસ કર્મી રાજકોટ જામનગર
સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે વુમન ડેના દિવસે સૌ મળીને એક પ્લેજ લઈશું. સૌ પોતાનો જમણો હાથ ઊંચો કરશે. હું આજે સંકલ્પ લઉં છું કે જીવતા રક્તદાન કરીશ, મૃત્યુ બાદ દેહદાન તથા ચક્ષુદાન કરીશ, અને જો મારું બ્રેન્ડેડ થશે તો અંગદાન કરીશ અને કરાવીશ. અને આજે મારી લાડકવાઈ રાધિકા વિશે જે મેં 2 શબ્દ લખેલા છે એ વિશે હું આપને 2 મિનિટમાં કહીશ. પાપા પગલી કરતી, ક્યારેક લપાતી તો ક્યારેક છુપાતી રાધિકા એક દિવસ એવી અચાનક છુપાઈ કે બહુ ગોતી તોય મળી નહીં. આખું ઘર મોહલ્લા દુનિયા ફરી તોય ક્યાંય રાધિકા મળી નહીં. પણ અચાનક સ્વપ્ને આવી અને એક દિવસ બોલી કે માં તું નાહકની રડે છે. ઈશ્વરે મને આગમાં નાખી પણ તે આગનો બાગ બનાવી અને એક માંથી મને અનેક કરી. ધન્યવાદ. થેન્ક યુ મેમ. ત્યારબાદ હું આમંત્રિત કરવા ઈચ્છીશ ક્રેડાઈ વિમેન્સ વિંગના વાઇસ પ્રેસિડેન્ટ શ્રીમતી મોનાબેન રોકડ અને આજકાલના પત્રકાર શ્રી મયુરભાઈ રાવલને. Our next awardee is Parita Parekh Mehta, Business Development Head Director, રાજકોટના જાણીતા ટ્રાન્સગ્લોબ ઇન્સ્ટિટ્યૂટના બિઝનેસ ડેવલપમેન્ટ હેડ ડિરેક્ટર છે. લગ્ન પહેલા પોતાના બિઝનેસ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે કામ કરવાનો બહોળો અનુભવ છે. તે સાથે જ લગ્ન પછી હાઉસવાઇફ બની રહેવાના બદલે હસબન્ડ મોનન મહેતા સાથે બિઝનેસમાં કદમ માંડ્યો. અત્યાર સુધીમાં 55,000 જેટલા વિદ્યાર્થીઓને વિદેશમાં સફળ કારકિર્દી કરવામાં નોંધપાત્ર ભૂમિકા નિભાવી છે. અહીં સુધી તેમની સક્સેસ જર્નીમાં તેમના ફાધર. ત્યારબાદ હું આમંત્રિત કરવા ઈચ્છીશ આજકાલના પિનાકિનભાઈ જાનીને અને તે સાથે જ નિલેશભાઈ ભટ્ટને. And our next awardee happens to be નીલુબેન પંડ્યા, જુવેનાઇલ ડાયાબિટીસના જંગમાં જીત મેળવનાર 56 વર્ષીય યોદ્ધા નીલુબેન પંડ્યા. હજુ તો યુવાવસ્થાને માણે તે પહેલા જ ડાયાબિટીસના દાયરામાં આવી ગયા હતા. 30 વર્ષ પહેલા જ્યારે ડાયાબિટીસ મહાભયંકર બીમારી ગણાતી એ સમયે નીલુબેન ટાઈપ 1 ના રોગ બન્યા. દરરોજ 5 વખત ઇન્સ્યુલિન અને ઇન્જેક્શનની સફળ બ્યુટિશિયન ડિપ્રેશનમાં આવ્યા વગર ટાઈપ ત્યારબાદ હું આમંત્રિત કરવા ઈચ્છીશ આજકાલ પત્રકારત્વની દુનિયામાં મેઇનલી ઇટ્સ અ મેલ ડોમિનેટેડ સોસાયટી, પણ આજકાલની જ્યારે વાત કરીએ તો વી હેવ જ્યોતિબેન જેટલા વર્ષોથી કાર્યરત છે અને એની સાથે સાથે મારી બાજુમાં જે ઊભા છે મિત્તલબેન. અવોર્ડ પાછળની આ જેટલી પ્રેપરેશન અહીંયા તમે જુઓ છો એ મિત્તલબેનના બદૌલત છે. એટલે આજકાલની આખી વિમેન્સ ટીમને આમંત્રિત કરીશ મંચ પર પધારવા માટે. And our next awardee happens to be જ્યોત્સનાબેન અજુડિયા. રાજકોટ કાઠિયાવાડ વધુ બાળકોને માતા પિતા અને ઘર પરિવાર મળ્યું છે, જ્યારે 20 જેટલા બાળકો વિદેશ દત્તક દેવાયા છે. બીકોમ અને એમકોમના અભ્યાસ બાદ કાઠિયાવાડ બાલાશ્રમ સાથે જ કામ કરવા MSWની પદવી પણ મેળવી. જ્યોત્સાબેનના આ સેવામાં તેમના પતિ અને બંને બાળકો ઉપરાંત સંસ્થાના હોદ્દેદારોનો સહયોગ મળ્યો છે અને આજે એમના પુત્ર અમેરિકામાં રિસર્ચ સેન્ટરમાં જ્યારે દીકરી ડૉક્ટર છે તેમ છતાં જ્યોત્સનાબેન વૈભવની લાઈફસ્ટાઈલને મૂકી ખરા અર્થમાં અનાથ અને જરૂરિયાતમંદ બાળકોના માતા યશોદા બની રહ્યા છે. મેની કોંગ્રેચ્યુલેશન્સ જ્યોત્સનાબેન.
અને જે આપને બિરુદ આપવામાં આવ્યું છે અનાથ બાળકોના માતા યશોદા, I think it is so befitting and apt જે આપ કાર્ય કરી રહ્યા છો. We are really, really proud of your service to mankind and humanity. ત્યારબાદ હું આમંત્રિત કરવા ઈચ્છીશ લિજન્ટ મોટર્સમાંથી પધારેલ શ્રી સુમિતભાઈ ગઢવીને. And our next awardee is રશ્મિબેન રોકડ, જે ચલાવે છે એક પાનની દુકાન. આફતને અવસરમાં પલટાવી શરૂ કરી પાનની દુકાન. વર્ષ 2013માં પતિ રાજેશભાઈના નિધન બાદ પરિવારની જવાબદારી માથે આવી પડી. બહારની દુનિયામાં પગ મૂક્યો ન હતો છતાં પણ જે વ્યવસાયમાં પુરુષોનું આધિપત્ય છે તેમાં સફળતા મળી. પહાડ જેવો પડકાર કે કેમ બિઝનેસ કરવો એમાં સૌથી વધુ હિંમત મહિલાઓ જ આપી. ટોબેકોની દુકાન કરી આ અંડરલાઇનિંગ આ હુનર કે જે આપણે પાબીબેનથી અવોર્ડની શરૂઆત કરી હતી અને અત્યારે આપણે રશ્મિબેન રોકડ સુધી પહોંચ્યા છીએ. અલગ અલગ ક્ષેત્રમાં કાર્યરત મહિલાઓ જે ઓફિસર પણ છે, અધિકારી પણ છે, ટ્રસ્ટી પણ છે, અલગ અલગ વિભિન્ન ક્ષેત્રોએ જેમણે એક્સપર્ટીઝ મેળવી છે કંઈક ને કંઈક અલગ સંજોગોને અનુસરીને. સો હેટ્સ ઓફ એન્ડ સલ્યુટ ટુ ઓલ ધીઝ વિમેન. મને લાગે છે કે આપણે કોઈ પણ અવસર કે ઇવેન્ટમાં કોઈ ડાન્સ પરફોર્મન્સ કે કરે તો આપણે સ્ટેન્ડિંગ ઓવેશન આપતા હોઈએ છીએ, પણ આજે આ અવસર એવો છે કે આપણે સૌએ ઊભા થઈ હાથ આપણા ઊંચા કરી તાળીઓના ગડગડાટ સાથે એમને નામ જેમને ઓનર કરવા માટે, સન્માનિત કરવા માટે હું આમંત્રિત કરવા ઈચ્છીશ પૂજાબેન ફળદુ, પિનાકિનભાઈ, જીગરભાઈ કોઠારી અને ધામીભાઈને. પિનાકિનભાઈ, ધામીભાઈ, જીગરભાઈ આ બધા જ બિહાઇન્ડ ધ સીન મેન ઓફ આજકાલ છે. વેલકમ ઓન ધ સ્ટેજ. સુમિતભાઈને પણ આમંત્રિત કરીશ, સુનિલભાઈને પણ આમંત્રિત કરીશ મંચ પર પધારવા માટે. Our next awardee is મીના પટેલ. હસ્તકલાના હુનરથી વિશ્વ ફલક પર ઓળખાણ ઊભી કરતા મીના પટેલ. મીનાબેન પટેલ હસ્તકલામાં જ્યારે સ્ટેજ લેફ્ટમાં બધા જ વિમેન અવોર્ડીઝને અવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે ત્યારે આજકાલની વિમેન રિપોર્ટર્સની ટીમે ખાસ કંઈક અહીંયા સરપ્રાઈઝ લાવ્યા છે. અને એ મારા શબ્દોમાં નહીં, કેમ કે શબ્દો મારા હશે પણ લાગણી એમની હશે, એટલે એમના જ શબ્દોમાં વર્ણવા માટે હું આમંત્રિત કરીશ દેવ્યાનીને. દેવ્યાની, ધ સ્ટેજ ઇઝ ઓલ યોર્સ એન્ડ સો ઇઝ ધ માઇક. જાતે વાવેલા જે પુષ્પો હોય ને એને જે ખીલતા જોવાની મજા છે ને એ જ જાણી શકે છે કે જેણે છે ને એ લોકો ફૂલને ખીલવવામાં એને માવજત કરી છે, જે બાગ છે એની જાળવણી કરી છે. તો એવો જ અમારો આજકાલ રૂપી બગીચો છે અને અમે આ બગીચાના પુષ્પો છીએ. અમારી સુવાસ એ જ લોકો લઈ શકે છે કે જેણે છે ને જે લોકો અમારા માર્ગદર્શક બન્યા છે, જેમણે અમને માર્ગદર્શન આપીને અહીંયા સુધી પહોંચાડ્યા છે. આજકાલ પરિવારના મોભી એવા શ્રી ધનરાજભાઈ જેઠાણી મહિલા તરીકે જ્યારે પત્રકારત્વના ક્ષેત્રમાં ડગ માંડવામાં આવ્યા હતા ને ત્યારે એમના જ આશીર્વાદ થકી અમે આજે આ ફિલ્ડમાં દોડતા થયા છીએ.
જો બીજી વાત જો એ વાત કરવામાં આવે કે અમારું આ જે ફિલ્ડ છે ને એમ કહેવાય છે કે પુરુષોનું વર્ચસ્વ ધરાવતું ફિલ્ડ છે, અને આ ફિલ્ડમાં પણ જેણે અમારા ઉપર અમારી આ કામગીરી ઉપર અમારી જે નિષ્ઠા છે એની ઉપર વિશ્વાસ કરીને અમને એક સ્ટેજ પૂરું પાડ્યું એવા ચંદ્રેશભાઈ જેઠાણી, અનિલભાઈ જેઠાણી અને તંત્રી એવા અમારા તંત્રી એવા કાનાભાઈ બાટવા, આ લોકોની જે મહેનત છે અમારી પાછળ, એમની મહેનત અને એના લીધે જ તે છે ને અમે આજકાલના નામેથી અમે ઓળખાઈએ છીએ. આજકાલે અમને એક સ્ટેજ પૂરું પાડ્યું છે. અમને મહિલાઓને અમારી આખી આ ટીમ જે છે એમને સફળતાના આકાશમાં પંખ જેણે પૂરા પાડ્યા છે એવા અમારા સર ચંદ્રેશભાઈ જેઠાણી અને કાના સરને હું સ્ટેજ ઉપર આમંત્રિત કરવા માંગુ છું. અમારી જે ટીમ છે મિત્તલબેન વોરા, નિન્સીબેન ચોટલિયા, ધૃતિકાબેન રાઠોડ, હું દેવ્યાની કુબાવત અને અમારા જે રિપોર્ટર છે જાનવીબેન સોની, અમારી ટીમ બંને સરોને સન્માન કરવા માંગે છે, અભિવાદન કરવા માંગે છે. Congratulations. And now is the time જે આપણા બધા જ અવોર્ડીઝ જે બેઠેલા છે એમને આમંત્રિત કરીશ મંચ પર પધારવા માટે ફોર અ ગ્રુપ ફોટોગ્રાફ. On the eve of celebrating Women's Day, અંજુબેનને ખાસ આમંત્રિત કરીશ બે શબ્દ કહેવા માટે, and literally just for a minute. અંજુબેન. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ. ખાસ આજે બિલકુલ લેક્ચર આપવાનું નથી કેમ કે આપણે કાજલબેનને સાંભળવાના છે. સો તમને દરેકને આજે ખૂબસૂરત એક ગિફ્ટ વાઉચર જે મળવાનું છે એના રિગાર્ડિંગ માત્ર ચર્ચાઓ કરી રહી છું. હું ડૉક્ટર અંજુ પાડલિયા નેચરોથેરાપિસ્ટ છું, અને જ્યારે આજથી 100-200 વર્ષ પહેલાં જ્યારે કોઈ પણ પ્રકારની ટેકનોલોજી નહોતી, કોઈ બ્યુટી સલોન નહોતા, ત્યારે પણ લોકો કોઈ હોસ્પિટલો નહોતી, ત્યારે પણ લોકો બીમાર પડતા, ત્યારે પણ લોકો ખૂબસૂરતી તરફ આગળ વધતા. તો માત્ર અને માત્ર આપણે જે પંચ તત્વોના બનેલા છીએ, તો એ માટીથી લોકો વાળ ધોતા, માટીથી ફેસ પેક લગાવતા, અને નાની મોટી બીમારીઓમાં જ માટી લેપન કરીને પોતાની બીમારીને દૂર કરતા. તો એક સુંદર મજાનું ગિફ્ટ વાઉચર તમને લોકોને આજે મળી રહ્યું છે, અને એડ્રેસ અને મોબાઈલ નંબર એની અંદર છે. તો ત્યાં આવી અને તમારી આ અમૂલ્ય જે ગિફ્ટ છે એનો ઉપયોગ કરજો. થેન્ક યુ વેરી મચ.